હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને મેરેજની સિઝન ચાલુ છે, એકદમ બધી લગનગાળો છે, જ્યાં જોઈને લગ્ન બધાના ગામમાં હશે જ. અને અત્યારે છે ને લગ્નની સિઝન ચાલુ છે અને ઘણા બધા લોકોની કોમેન્ટ પણ આવતી હતી આપણા વિડીયોમાં કે જલ્પાબેન તમારા મેરેજનો આલ્બમ બતાવો. તો ફાઇનલી છે ને આ લગ્નની સિઝનમાં આપણે છે ને ડિસાઇડ કરી લીધું છે કે આજે છે ને તમને બધાને અમારા મેરેજનો આલ્બમ આખો બતાવી દેવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે તમને વિડીયો જોવાની. અને આલ્બમ ખોલીએ એની પહેલા આપણે રસોઈ બનાવવાની છે. આપણે એટલે જલ્પા બનાવશે રસોઈ. તમારે મને હેલ્પ કરવી હોય તો વાંધો નહીં. ના એવી કોઈ તમારી ઈચ્છા નથી. એ બધું આપણે જમીને પછી થોડીક વાર પછી જ આપણે આલ્બમનું ને બધું શરૂઆત કરીએ. જમીને નિરાતે બધાને બતાવશું એટલે મજા આવે. અમે અમારું જે મોમેન્ટ છે તમારી સાથે શેર કરવાની મજા આવે. ચાલો તો જમી લીધું છે, ફ્રી થઈ ગયા છે ને અહીંયા આવી ગયા છીએ રૂમમાં. અને તમને આગળ જે અમે વાત કરી ને કે તમને આજે આલ્બમ બતાવવાનું છે, તો જો આપણે સ્પેશિયલ આપણા લગ્નનો આલ્બમ બનાવડાવ્યો હતો ને એ કેટલા ટાઈમ પછી આજે ખોલવાનો છે. શરૂઆતમાં અમે ખોલીને જોયો પછી કોઈ દિવસ આલ્બમને ખોલ્યો જ નથી. તમે આવું કરો છો કે નહીં? કોમેન્ટ કરજો. કા નરેશ? આલ્બમ જોવા માટે અહીંયા દિત્યા અને મમ્મી બે આવી ગયા છે. હા, માણસ તો બધા આવી ગયા છે અને તમને પણ અમે બતાવી દઈએ અમારો આલ્બમ. દિત્યા કોનો ફોટો છે? આ તારો ના પપ્પાનો. મમ્મી મારો એક ફોટો છે કે માં? જો દિત્યા તારો ફોટો તું આગળ જોઈ ગઈ હતી દિત્યા વેલી તોફાન કરતી હતી ને એ હુડાવી દીધી હતી. હવે આલ્બમ એની અંદર આવું બોક્સ અને આ તો તે તૂટી ગયું છે. આ મારું જો આલ્બમ વાળો જો ભાઈ તું જોતો હોય ને નબળી થેલી આપી અમને. થેલી થોડીક ભાઈ આંધી દેજે અમને. વોરંટીમાં હશે કે નહીં હોય? હવે થોડીક વોરંટી હોય. 500 વર્ષ થયા. કેટલા વર્ષ થયા આપણા લગ્નને? આમાં હશે તારીખ જો ને. તમને તારીખ યાદ નથી? 2017 માં આપણા લગ્ન થયા હતા. ગમે તે થયા હોય ને આમાં લખેલ છે પછી છે ને. ચાલો બોક્સ નીકળ્યું ને બોક્સ ની અંદર થી હજી પ્લાસ્ટિક નીકળ્યું ને એની અંદર આપણો આલ્બમ છે. બહુ સેફલી રાખેલું છે આલ્બમ ને. તો જો આ રીતનું કંઈક આપણું પેલું પેજ છે આલ્બમનું. અવર વેડિંગ નરેશ એન્ડ જલ્પા જી 18 તારીખ હતી એપ્રિલ મહિનામાં અને 2017 માં અમારા લગ્ન થયા હતા. એટલે હવે તમે ગણી લેજો કે અમારા લગ્નને કેટલા વર્ષ થયા. નીચે કોમેન્ટ કરી દેજો. હવે આપણે ધીમે ધીમે આલ્બમ ખોલીએ. જો આ કોણ આવ્યું? તું ને પપ્પા. હા, આ પ્રકારનો એક પેજ છે પેલું. સૌથી પહેલા તો આપણે દાંડિયા રસનો પાર્ટ આવી ગયો છે. કેમ કે તમારે દાંડિયા રસ પહેલા હતા એવું હતું ને? મંડપ મુહૂર્ત પછી હતું એમ હતું ને? ચાલો તો હવે આગળ આપણે વિડીયોમાં બીજા ફોટા હું તમને બતાવું ને અમારા જે મેરેજના. એ પહેલા હું તમને એક વાત શેર કરી દઉં કે મને છે ને પહેલેથી જ તમે જોયું હશે કે પહેલેથી જ છે ને મને લિપસ્ટિકનો બહુ જ શોખ છે. હું ગમે ત્યાં જાઉં ને બહાર ગમે ત્યાં તો હું લિપસ્ટિક કરીને જ જાઉં. મને એટલી બધી લિપસ્ટિકનો શોખ છે. અને મેં અલગ અલગ ટાઈપની ઘણી બધી લિપસ્ટિક યુઝ કરેલી છે. પણ મને છે ને એક ડર રહે છે કે લિપસ્ટિક કરવાથી મારા હોઠ ફાટી જશે અને મારા હોઠની સ્કિન ડ્રાય થઈ જશે. તો પણ મને છે ને એનો એક ઓપ્શન મળી ગયો છે. શું છે ઓપ્શન? એ છે આ મામાઅર્થનું મોઇશ્ચરાઇઝર લોંગ સ્ટે લિપસ્ટિક. અને એમાં પણ અત્યારે આ કાર્નેશન ન્યૂડ કલર મારી પાસે છે. અને આ લિપસ્ટિક એકદમ સેફ છે, ટોક્સિન ફ્રી છે અને આમાં બધી જ નેચરલ વસ્તુ વાપરેલી છે. અને આ ટ્રાન્સફર નથી થતી અને આના ડાઘ પણ નથી પડતા. અને આમાં અવોકાડો ઓઇલ અને વિટામિન ઈ છે જે આપણું મોઇશ્ચરાઇઝેશન જાળવી રાખે છે. અને હા, આ લિપસ્ટિક 12 કલાક સુધી એમનેમ રહે છે. અને મામાઅર્થ હંમેશા આપણા સજેશન સાંભળે છે અને રિસર્ચ અને ઇનોવેશનથી એના પ્રોડક્ટ વધુ બેટર બનાવવાની ટ્રાય કરે છે. જેમ કે હમણાં એનું ઓનિયન શેમ્પૂ તમારા ઇનપુટથી વધુ સારું બનાવ્યું છે. તો તમે પણ તમારો વિચાર એને જરૂરથી મોકલજો. અને હા, મામાઅર્થના પ્રોડક્ટ હવે ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન પણ મળે છે. તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે જો ત્યારે કોમેન્ટ કે મેસેજ કરીને જરૂરથી કહેજો. અને મામાઅર્થ એક ઇન્ડિયન કંપની છે જેના બધા જ પ્રોડક્ટ પ્લાસ્ટિક પોઝિટિવ હોય છે. અને આ પ્રોડક્ટ મામાઅર્થની ઓફિશિયલ વેબસાઇટ અને એપ્લિકેશન પરથી તમે મારો કોડ જલ્પા 2025 વાપરી અને 20% ડિસ્કાઉન્ટ મેળવી શકશો. અને મામાઅર્થના પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, પર્પલ અને નાયકા પર પણ મળી જશે. તો આની બધી જ ઓફિશિયલ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો જરૂરથી એકવાર ચેક કરી લેજો. ચાલો હવે વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. આ દિત્યા છે. જો દિત્યા એમ કે છે કે હું છું. બરાબર છે દિત્યા. કોણ છે? એ જયેષ્ઠા દીદી છે. મમ્મી આ રીતની કંઈક સાડી પહેરી હતી અને જો અહીંયા દાંડિયા રાસ રમે છે. બધા કઝિન્સ છે. એ જમાનામાં ત્યાં છે ને આવું સેલ્ફી સ્ટિકનો જમાનો હતો. વરાજો ખુદ ફોટો પાડે છે. હા, ફોટોનો શોખ છે એટલે ફોટો પાડું જ ને. પછી જો પેલા છે ને ત્યારે દાંડિયાની બહુ ફેશન હતી ને. એક રાઉન્ડ દાંડિયાનો મારતા. તો જો અહીંયા બધા દાંડિયા લઈ લીધા છે. પછી જો આ નરેશની બહેનો છે. કા નરેશ? પછી જો આ મેઇન વ્યક્તિ છે નરેશના દાદા. આ રીતના દાદાએ પણ સાફો પહેર્યો હતો. કા એક જ સાફો હતો. એક સાફામાં બધા વારાફરતી બધા ફોટા પાડી લીધા એક સાફામાં. ત્યારે જ જો પપ્પાને અહીંયા કંઈક લાગેલું છે. આંખ ઉપર જો પટ્ટી મારેલી છે. શું થયું તું પપ્પાને? વાગ્યું તું કે પાઇપ પડ્યો તો ને માંડવે
હા એટલે એમાં એવું છે કે જે આપણે ઓલું સમિયાણું માંડવાને કરે ને એ બધું બાંધતા હતા ને પપ્પા આમ ઉપર જોતા હતા ને ઉપરથી જે લોખંડનો પાઇપ આવ્યો હોય ને એ બધું સીધું અહીંયા આના કપાર ઉપર જ લાગ્યું હતું એટલે ટાંકા લેવા પડ્યા હતા કા કંઈક 2-3 ટાંકા આવ્યા હતા ને લગ્નના દિવસે જ માંડવાના દિવસે જ લાગ્યું હતું ને તે દિવસે જ લાગ્યું હતું પપ્પાને આ બંને ભાઈઓ. અને જો આ ફોટો છે આમાં જલપા જો હવે હુકલ લાકડી જેવી હતી હવે જો કેવી થઈ ગઈ હવે આવી 3 જલપા થઈ પાછો જો આપણે અહીંયા લગાવેલો છે આપણા રૂમની અંદર ને હવે તો આવી 3 જલપા થઈ જાય એમ કાંઈ 3 જલપા નો થઈ જાય અઢી તો થઈ જ જાય. અને આ જો મંડપ મુહૂર્તના ફોટા છે અહીંયા જો નરેશ આ રીતના તૈયાર થયા હતા માંડવાના દિવસે અહીંયા જો કાકા કાકી અને મમ્મી પપ્પા છે ને માંડવો નખાવે છે આ બધા રિલેટિવ જે બધા આવ્યા હોય ઈ પીઠીનું છે આ બધું ત્યારે મમ્મીએ જો પૈણું કાપડું પહેર્યું હતું પીઠીમાં એટલે ઓલમોસ્ટ બધી છોકરીઓ અને બાયુએ પહેર્યા હતા કા પૈણા કપડા તે દિવસે માંડવાના દિવસે. અહીંયા જો પપ્પાનો મસ્ત ફોટો છે ચોયણી પહેરનનો કેવો સરસ ફોટો છે. આ છે જો નરેશના દાદી. શું કે દિત્યા? વાવ આ તો જો પપ્પા હા એલા આ તો જો આયા તો મસ્ત છે કે કોણ મસ્ત લાગે દિત્યા મમ્મી મસ્ત લાગે કે પપ્પા મસ્ત લાગે છે? આ મસ્ત લાગે એને બેકગ્રાઉન્ડ ગમ્યું એને બેકગ્રાઉન્ડ ગમ્યું એને બેકગ્રાઉન્ડ થોડું ખુલ્લું છે ગમ્યું બીજું તો અહીંયા જો દિત્યા આ કપડા જો ને મારે નવા ભાડાના લઈ ગયેલ છે ભાડાના કપડા અત્યારે લગ્ન કરે એના જેવું જો આમાં બધે ભાડાના જ કપડા છે આ ભાડાના કપડા છે આ ભાડાના કપડા છે આય ભાઈ ભાડા નતા ને હારું દિત્યાના આ કપડા ગમ્યા કા દિત્યા? પછી જો અહીંયા મમ્મી ઊભી અહીંયા લીધા ને ખર્ચા કર્યા બધા મેં તો લીધી હતી હો સાડી તો મારી ઘરની છે મારે ભાડાના નથી. ચાલો તો જો હવે છે ને જાન લઈને સીધા આવી ગયા છે ગુંદાળા અમારા સમાજે પહોંચી ગયા છે નરેશ ને એ લોકો છાબ લઈને વરાજો રેડી થઈ ગયો છે ને અહીંયા જો બધી બેનું એ છાબ લઈને પહોંચી ગયા છે અને હું જો અહીંયા મને ચુંદડી ઓઢાડવાની હતી ને એટલે બંને બેનું લઈને મને માંડવામાં આવે પછી મમ્મી જો મને અહીંયા ચુંદડી ઓઢાડતા હતા એ ફોટો છે સગાઈનો કેમ કે અમારી સગાઈ બાકી હતી. અને જો આ કંઈક આ પ્રકારના ફોટો છે આ મને કઈ સમજાતું નથી હું પંખીડા ઉડાડે એ પાછળ અહીંયા છે ને ઘઉં જેવું કઈક ઘઉંમાં ઉડાડે પંખી ખાવાનું આવે ને એટલે હું પંખી ઉડાડતી હતી. પછી બધી જો ચુંદડી ઓઢાડી લીધી ને બધા જો કાકા બાપાના અને મારા કુટુંબના અને નરેશના કુટુંબના બધા લોકો પૈસા આપતા હતા. જલપા પૈસા ભેગા કરતી હતી પૈસા ભેગી કરતી હતી મારે બધું આખું વર્ષ ઉપાધિ નહીં. બાકી બધા જો આ બધા બધા મામા મોસી ને માસી ને મામા ને કાકા ને ફોયું ને બધા છે. અહીંયા બધી જો ખાંડ ખાઈ ખાઈને ડાયાબિટીસ ન થઈ જાય તો સારું એટલી ખાંડ ખાધી હતી વેવાણું છે આમાં તો એવું છે બધા ખાંડના મુઠ્ઠી ભરી ભરીને ખાય છે બધી. અને નરેશ ચડી ગયા હતા ઘોડીએ કા નરેશ ઘોડો ન્યાનો હતો અમારા ગુંદાડાનો અને ગામનો ઘોડો અમારા ગામનો ગુંદાડાનો ઘોડો છે ને એ લોકો બુક કરાવ્યો હતો. હા એટલે મીન્સ કે ઘોડી બુક કરાવી હતી ને પછી ડીજે માં જો બધા રાસ લેતા લેતા માંડવી આવતા હતા કા હા જો આપણે અને જો વેવાણું હાડી દી એકાબીજાને પછી તો ન્યા આવીને બધાએ દાંડિયા રાસ ને એવું લીધું હતું. અને જો મારી હાડી આવી ગઈ છે સંગી એવું કર્યું હતું કે નરેશ છે ને એને 500 રૂપિયા જ આપતા હતા તો સંગી કે જ્યાં સુધી મને 1000 રૂપિયા 2000 લીધા હતા કે 2000 લીધા હતા કા કે જ્યાં સુધી મને 2000 રૂપિયા નહીં આપો ને ત્યાં સુધી કે હું તમને માંડવામાં જ નહીં આવવા દઉં. એટલે નરેશને છે ને ત્યારે ખિસ્સા ખાલી કરવા પડ્યા હતા. ના એટલે મેં તો પછી ના પાડી કઈ વાંધો નહીં અમારે કઈ ઉતાવળ નથી ભલે ને સવારે તમે જાઉં મારે તો કઈ ઉતાવળ નથી. પછી 1000 માં આપણે મામલો સેટલમેન્ટ કર્યો તો બાર્ગેનિંગ તો કરવું પડે ને ભાઈ થોડું ઘણું. પછી જો અહીંયા હું છે ને હાર પહેરાવા આવતી હતી ત્યારે આ રીતનું કંઈક ત્યારે આવી ફેશન હતી કે બધા આવી રીતે હાથ કરીને ઓલું બનાવે ને શું કહેવાય ઘર બનાવે ઘર બનાવીને એમાં હાલવાનું મારે. પછી જો અહીંયા આપણે હાર પહેરાવી દીધા ત્યારે આવા હારની ફેશન હતી નહીં નરેશ? અત્યારે તો બધા અલગ અલગ ટાઈપના કેવા મસ્ત મસ્ત હાર બનાવડાવે છે પિંક કલરના ને વ્હાઈટ કલરના ને ગ્રીન કલરના ને ત્યારે તો નકરા ગુલાબના જ હાર હતા આપણે એમાં મોતીની માળા માંડવામાં સમૂહમાં ખાલી હસેલો ન્યાયો હાર લઈને પેલો હોય તો ક્યાં કરતા મમ્મી આવા નતા એવું છે ભાઈ. ત્યારે એવી થોડીક ફેશન આની હતી એમ. પછી જો અહીંયા મમ્મી પપ્પા છે ને મારું કન્યાદાન કરે છે એ ફોટો છે. આ મારા ભાઈઓ છે બે. પછી અહીંયા થોડીક હું ડાન્સ કરતી હતી. ડાન્સ નથી કર્યો માંડ પોઝ કરાવ્યા હતા આની પાસે વિડીયો વાળા ફોટો વાળા. એ તો વિડીયો વાળા કે બેન આમ કરો અત્યારે બધા એમ કહેતા જ હોય. અમે ત્રણેય બેન ભાઈ છીએ આ હું પછી મારી બેન ને પછી સૌથી નાનો મારો ભાઈ પછી આ હું અહીંયા અને હા પછી આ છે ને નરેશ વરાજો જે શું કહેવાય દાંડિયા રાસ લઈને માથું જો દાંડિયા રાસ લીધા હતા ને માથું આખું દૂર થઈ ગયું હતું. પછી જો અહીંયા મારા નાના બેઠા છે અહીંયા નરેશના દાદા બેઠા છે. પછી અહીંયા તો બધે જવતલિયા છે ને ફેરા ફરવાનો ટાઈમ આવી ગયો છે છેલ્લે બસ જો આ બધા ફેરા ચાલુ છે જવતલોમાંય છે
ને પછી જો આ કંસાર વાહ નરેશ પછી લગ્નનો કંસાર ખાધો કા હજી યાદ છે ને લગ્નનો કંસાર ખાધો તો કે નહોતો ખાધો? મેં તો ખાધો જ નહોતો ભાઈ, ખાલી ખાલી આમ મોઢા પણ અડાડી દેતા હતા ત્યારે એવું, અને મને ભાવે નહીં. હા મેં પણ નહોતો ખાધો કંસાર, કેમ કે મને તો કંસાર ભાવતો જ નથી. નરેશને તો કદાચ ભાવતો હશે, ભાવે ના, ને? એ મને નો ભાવે. એટલે અમે બે ખાધો નહોતો, ખાલી ફોટા પડાવી લીધા હતા આમ ચમચી પકડીને કા. કોઈને કહેતા નહીં આવે. બાકી અમુક માણસો કોમેન્ટ કરશે કે પાછા અમે ખાવો ખાવું પડે. પડે એમ તો પાછા કંસાર હાટુથી કઈ લગ્ન થોડાક કરાય પાછા કે ઘેર કરવા કંઈક છે. બનાવી લે હું ખીચડી બીચડી. પછી પાછા આ રીતના ફોટા છે. પછી અહીંયા અમારું ફેમિલી, જો મમ્મી પપ્પા આશીર્વાદ આપે છે. પછી તો આ બધા કુટુંબના, અહીંયા જો આ મારા મમ્મી પપ્પા છે. પછી બધા કુટુંબના જે સભ્યો હોય એ બધા આશીર્વાદ આપવા આવતા હતા. બાકી તો બધું એ છે, સેમ જ લાગશે. આખું બધું આશીર્વાદ બધા. આશીર્વાદ. હા હવે સીધા પહોંચી ગયા હતા અમે આદરી કા. હા. મમ્મી પોખે છે. જો તો આવી રીતના છે ને અહીંયા ઘરે આવ્યા ને પછી આવી રીતના ફોડાયું હતું. અમારે છે ને એવો રિવાજ નથી હોતો, અમારે ખાલી છોકરાને એકને જ આવી રીતે આ કોળિયું તોડવાનું હોય. અને અહીંયા મને પણ તોડાયું હતું, તોડી પણ નાખ્યું હતું મેં પણ. જો આ વધારાનું પડ્યું હતું ને તો તોડ તું તાર આરામથી. પછી જો અહીંયા આ રીતના કળશ આપણે, જો કે પેલા મેં કંકુ પગલા કરી લીધા હતા એટલે ખાલી અહીંયા કળશ જ ઢોળાયેલો છે. નકર માણસો કોમેન્ટ કરશે કે જલપાબેન તમારે કંકુ પગલા ન કરાવ્યા, પણ આની પહેલા હું આવી ગઈ હતી મારા દેરની સગાઈમાં, એટલે કંકુ પગલા ત્યારે મમ્મીએ કરાવી દીધા હતા. પેલા છે ને જો આપણા ઘરનો કલર છે ને બ્લુ જેવો હતો. હા આ રીતના, હા આ રીતનો કલર હતો, લીલા જેવો, ગ્રીન જેવો. આ તો ફોટામાં તમને આવો લાગશે બ્લુ જેવો. પછી આપણે ચેન્જ કરાવીને આ રીતનો કર્યો છે. પછી તો બસ ઘરે આવીને બધા મોટા મોટા બધા આશીર્વાદ આપતા હતા. અને છેલ્લે જો અહીંયા અમારા દાદીમાં, અને દાદીમાને એટલી મસ્ત યાદી રહી ગઈ ને કે અમારા લગ્નના મહિના દિવસ પછી કા મહિનો દી નહોતો થયો, હજી મહિનામાં થોડીક વાર હતી, ત્યાં જ દાદીમાં એક્સપાયર થઈ ગયા હતા કા. હા એવું થયું હતું ભાઈ. અને એને નરેશના લગ્નનો બહુ જ હરખ હતો. છેલ્લે એટલે એને એનો હરખ પૂરો કરી લીધો અને પછી હા પછી એ જતા રહ્યા એમ. અને જો અહીંયા આવી રીતના આમ કંઈક લગ્નનો આલ્બમ છેલ્લું પુઠ્ઠું રહે ને પૂરો થઈ ગયો. હવે તમે કોમેન્ટ કરતા ને કે લગ્નનો આલ્બમ દેખાડો ને આ દેખાડો ને, હા તો આમાં તો તમારી બધું બધી જોવાઈ ઈચ્છા અમે પૂરી કરી દીધી છે. વાડીની ટૂર કરાવી દીધી, લગ્નનો આલ્બમ બતાવી દીધો. હવે તમારે શું જોવું છે એ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો, એટલે અમે જરૂરથી તમને બતાવવાની કોશિશ કરશું. અને તમને અમારો લગ્નનો આલ્બમ કેવો લાગ્યો એ પણ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો.